ક્યારે એવું બન્યું છે કે પરીક્ષામાં જવાબ તો બરાબર આવડતો હોય પણ માર્ક્સ ધાર્યા કરતાં ઓછા આવે? એવું કેમ થાય છે? કારણ કે માત્ર સાચો જવાબ જાણવો પૂરતો નથી, એ જવાબ કઈ રીતે લખ્યો છે એ પણ એટલું જ મહત્વનું છે. તો ચાલો આજે સમજીએ કે એકદમ પરફેક્ટ જવાબ લખીને સારા માર્ક્સ કેવી રીતે મેળવી શકાય. બસ આ એક વાક્યમાં જ આખી વાતનો સાર આવી જાય છે. જરા વિચારો, પરીક્ષક પાસે તપાસવા માટે સેંકડો ઉત્તરવહીઓ હોય છે. એવામાં જે જવાબ એકદમ સ્પષ્ટ, ચોખ્ખો અને વ્યવસ્થિત રીતે લખેલો હોય ને, એ તરત જ એમનું ધ્યાન ખેંચે છે. આપણું જ્ઞાન આપણી રજૂઆતથી જ દેખાય છે. એટલે જવાબ કેવી રીતે લખ્યો છે એ ખરેખર બહુ જ ફરક પાડે છે. એક સારો જવાબ લખવાની શરૂઆત પેન ઉપાડતા પહેલાં જ થઈ જાય છે. હા, સાચું સાંભળ્યું. તો ચાલો સૌથી પહેલા ભાગમાં જોઈએ પાયાની તૈયારી, એટલે કે લખવાનું શરૂ કરતા પહેલાં શું કરવું જોઈએ. તો સૌથી મોટો સવાલ એ જ છે કે પેન હાથમાં લઈએ એ પહેલાં મગજમાં શું ચાલવું જોઈએ. ઘણીવાર આપણે ઉતાવળમાં જવાબ લખવાનું શરૂ કરી દઈએ છીએ અને પછી કાં તો મહત્ત્વના મુદ્દા રહી જાય છે અથવા તો જવાબ આડોઅવળો ફંટાઈ જાય છે. આ ભૂલથી બચવા માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. જુઓ, અહીં 3 સિમ્પલ સ્ટેપ્સ છે. પહેલું, પ્રશ્નને ઉતાવળમાં નહીં પણ એકદમ શાંતિથી અને ધ્યાનથી વાંચો. બીજું, પ્રશ્ન બરાબર શું પૂછવા માંગે છે એનો ચોક્કસ અર્થ સમજો. અને ત્રીજું, જે સૌથી અગત્યનું છે, જવાબ લખતા પહેલાં એના મુખ્ય મુદ્દાઓ મનમાં ગોઠવી લો. આનાથી શું થશે? એક મેન્ટલ આઉટલાઇન બની જશે જે તમને ભટક્યા વગર મુદ્દાસર જવાબ લખવામાં મદદ કરશે. ટૂંકમાં કહીએ તો લખતા પહેલાં વિચારવું એટલે અડધી લડાઈ જીતી લેવા બરાબર છે. ઓકે, તો પાયાની તૈયારી તો થઈ ગઈ. હવે આવે છે બીજો ભાગ, લખાણની કળા. ચાલો હવે જાણીએ કે એક સ્પષ્ટ અને અસરકારક જવાબ ખરેખર લખાય કેવી રીતે. આપણું લખાણ આપણા વિચારોનું પ્રતિબિંબ છે, એટલે કોઈને ઇમ્પ્રેસ કરવા માટે અઘરા શબ્દો વાપરવા જ જરૂરી નથી. બને એટલા સરળ અને યોગ્ય શબ્દો પસંદ કરો. જોડણીની ભૂલોથી બહુ ખરાબ છાપ પડે છે, એટલે એના પર તો ખાસ ધ્યાન આપવું જ રહ્યું. અને હા, ભાષા હંમેશા સરળ, સ્પષ્ટ અને શિષ્ટ હોવી જોઈએ. એક સારો જવાબ હંમેશા વેલ ઓર્ગેનાઇઝ્ડ હોય છે. આખો જવાબ એક મોટા ફકરામાં લખી નાખવાને બદલે એને મુદ્દાવાર લખો. એનાથી તે વધુ સ્પષ્ટ લાગે છે. દરેક મુદ્દાને બરાબર સમજાવો. જરૂર પડે ત્યાં નવા ફકરા પાડો. અને હા, અલ્પવિરામ, પૂર્ણવિરામ જેવા વિરામચિહ્નોનો યોગ્ય ઉપયોગ કરો. આ બધું લખાણને વાંચવામાં ખૂબ જ સરળ બનાવે છે. આ એક ખૂબ જ અસરકારક ટેકનિક છે. સાચું ને? જે પણ મહત્વના શબ્દો, વ્યાખ્યાઓ કે કીવર્ડ્સ હોય, એની નીચે લાઇન દોરવાથી પરીક્ષકનું ધ્યાન સીધું ત્યાં જાય છે. પણ હા, એક વાત યાદ રાખજો, આનો બહુ વધારે પડતો ઉપયોગ ન કરતા. ફક્ત મુખ્ય શબ્દોને જ અંડરલાઇન કરવા. મુખ્ય વાત એ છે કે ક્લેરિટી ઇઝ કિંગ. જ્ઞાન અને લખાણ પછી હવે આવે છે ત્રીજો અને એટલો જ મહત્વનો ભાગ, સુંદર રજૂઆત. કેમ કે આપણે જે લખ્યું છે એ દેખાવમાં કેવું લાગે છે એની પરીક્ષક પર બહુ જ ઊંડી છાપ પડે છે. આ નિયમ તો સૌથી પાયાનો છે. જો અક્ષર એકદમ સુઘડ, સ્પષ્ટ અને વાંચી શકાય એવા સુંદર હશે તો પરીક્ષકને પણ ઉત્તરવહી તપાસવાની મજા આવશે. ખરાબ અક્ષરોને કારણે તો ઘણીવાર સાચો જવાબ પણ સમજમાં નથી આવતો અને એના કારણે માર્ક્સ કપાઈ શકે છે. હવે કેટલીક નાની પણ ખૂબ જ મહત્વની બાબતો. હંમેશા વાદળી અથવા કાળી શાહીવાળી પેન જ વાપરો. લાલ કે બીજા કોઈ રંગની પેનનો ઉપયોગ ટાળો. જો કંઈક ભૂલ થાય તો એને બહુ બધી વાર ઘૂંટીને બગાડવાને બદલે ફક્ત એક જ સીધી લાઇનથી છેકી નાખો. બને ત્યાં સુધી છેકછાક અને વ્હાઇટનરનો ઉપયોગ ઓછો કરો. એનાથી ઉત્તરવહી એકદમ ચોખ્ખી અને વ્યવસ્થિત દેખાશે. આ એક ગોલ્ડન રૂલ છે. એને તો ગાંઠ બાંધી લેજો. દરેક નવો પ્રશ્ન હંમેશા નવા પાનાથી જ શરૂ કરો. ભલે પછી આગલા પાના પર ગમે તેટલી જગ્યા ખાલી કેમ ન હોય. આનાથી ઉત્તરવહી એકદમ વ્યવસ્થિત લાગે છે અને દરેક જવાબ અલગથી તરી આવે છે. જુઓ, અહીં 2 રીતોની સરખામણી છે. હંમેશા પ્રયત્ન એવો કરવો કે જવાબો પ્રશ્નપત્રના ક્રમમાં જ લખાય. એનાથી પરીક્ષકને તપાસવામાં સરળતા રહે છે. અને બીજી મહત્વની વાત, ક્યારેય શોર્ટકટ કે અડધા શબ્દો ન લખવા. સંપૂર્ણ અને સ્પષ્ટ શબ્દોનો જ ઉપયોગ કરો. યાદ રાખજો, સ્વચ્છતા અને વ્યવસ્થા એ સારા ગુણની ચાવી છે. તો આ બધા મુદ્દાઓનો સાર શું છે? આ બધું કરીને આપણને શું મળશે? ચાલો સમજીએ આપણા છેલ્લા ભાગમાં. સફળતાનો મંત્ર, જે ગુણ વધારવાની અસલી ચાવી છે. આ બધી મહેનતનો એક જ ઉદ્દેશ્ય છે, શિસ્તબદ્ધ લખાણ. આનો સરળ અર્થ એ છે કે મગજમાં જે સ્પષ્ટ વિચારો છે એને એટલી જ સ્પષ્ટતા અને સુંદરતાથી કાગળ પર ઉતારવા.
જ્યારે આપણા વિચાર અને આપણી રજૂઆત બંને બેસ્ટ હોય ત્યારે સારા માર્ક્સ મેળવવાથી કોઈ રોકી શકે નહીં. તો મિત્રો, આ નિયમો માત્ર જાણવા માટે નથી પણ અપનાવવા માટે છે. તો હવે સવાલ એ છે કે શું આ શિસ્તબદ્ધ લખાણની કળાને અપનાવીને પોતાની મહેનતનું શ્રેષ્ઠ પરિણામ મેળવવા અને સફળતાની નવી ઊંચાઈઓ સર કરવા માટે સૌ તૈયાર છે? अगले टॉपिक के वीडियो के लिए लाइक करें, शेयर करें और सब्सक्राइब करें. आपका धन्यवाद.